માંથી ડાયરેક્ટ લઈ લે છે। અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે। આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે। અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ, તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઇસીજી નથી। અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું। આ દવા લખી દયા પછી પરણે એ લોકો કાર્ડિયોગ્રામ પણ કઢાય, પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડૉક્ટર પણ બતાવે છે। પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લઈને આવે, આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે, આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે, ખાસ કરીને કાર્ડિયોગ્રામ, દવાનું પ્રિસ્ક્રિપ્શન, દવા જે મેડિકલ ફી લીધી હોય એ બધું। તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા, કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યો અને 45 લાખનો કે 25 લાખનો ખર્ચો આવ્યો।